હેલો બાળ મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુ સફર ટુ ઓલ ઓફ યુ બાળ મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ 18 જાન્યુઆરી 2025ના રોજ જે જવાહર નવોદયની એક્ઝામ લેવાયેલી એમના માનસિક યોગ્યતા કસોટીના એટલે કે જે આકૃતિ બાળ મિત્રો કહે છે એમના પ્રશ્નો સોલ્વ કરીશું. એમાં આપણે આગળના વિડીયોની અંદર 1થી લઈને 5 ભાગને સોલ્વ કરેલ છે. આજે આપણે ભાગ નંબર 6 થી ને ભાગ 10 સુધીના પ્રશ્નો જે છે એ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. અગર આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે આજે વાત કરીશું ભાગ 6, જે દર્શાવે છે કે પ્રશ્ન સંખ્યા 21 થી 24માં પ્રશ્નચિત્રના રૂપમાં ભૌમિતિક ચિત્રો ત્રિકોણ, ચોરસ, વર્તુળના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલા છે. એટલે આપણે જોઈ શકીએ કે કોઈ કાચની વસ્તુ તૂટી જાય તો કેવી ખંડિત થઈ જાય છે, અને એને પાછી ફરીથી જોડવી હોય તો કયા ભાગને કઈ જગ્યાએ જોડવો, એવી કંઈક અહીંયા વાત કરવામાં આવેલી છે. એટલે આકૃતિનો કોઈ એક ભાગ છે છૂટો પડી ગયો છે અને એ તમને ઓપ્શનમાં આપેલો છે, એને આકૃતિમાં મૂકતા ઓપ્શનની જે આકૃતિ છે એને આકૃતિ પૂર્ણ બનશે. બરાબર છે? તો એવો કયો ભાગ છે એ જોવાનું છે. ચલો તો પ્રશ્ન નંબર 21ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 21માં જો ઓપ્શન ABCDમાંથી કયો ભાગ પ્રશ્નચિત્રની અંદર મૂકશું તો આકૃતિ ત્રિકોણ બની શકશે. તો દેખીતી રીતે કહી શકશું કે ઓપ્શન નંબર સીને મૂકીશું તો જે છે આકૃતિ કેવી થઈ જશે, ત્રિકોણ બની જશે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 22ની. પ્રશ્ન 22ની અંદર કઈ આકૃતિ મૂકતા તો ઓપ્શન નંબર ડી. 2 ખાંચ આવે છે અહીંયા, તો 2 ખાંચવાળું તો અહીંયા એક જ છે જે ઓપ્શન ડી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23ની અંદર કઈ આકૃતિ આવશે તો ઓપ્શન સી, કે જેથી આખું જે આકૃતિ છે વર્તુળ બની જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24ની અંદર કઈ આકૃતિને ચોવીસની જે આપેલું લંબચોરસ આકૃતિ છે એમાં મૂકશું તો જે આકૃતિ છે લંબચોરસ બની જશે. તો એવી તો એક ઓપ્શન એક જ બને છે, જે છે ઓપ્શન નંબર એ, કે જેને મૂકતા આકૃતિ લંબચોરસ બની જાય છે. ત્યારબાદનો જે વિભાગ છે વિભાગ નંબર 7, એમની વાત કરીએ તો વિભાગ નંબર 8, વિભાગ નંબર 7ની અંદર પ્રશ્ન નંબર 25થી લઈને પ્રશ્ન નંબર 28 સુધીના પ્રશ્નો આપેલા છે. આમાં વાત કરીએ તો ડાબી બાજુ જે ચિત્ર આપ્યું છે એને મિરર ઇમેજમાં જોવાનું છે, એટલે કે દર્પણ પ્રતિબિંબ જોઈશું તો કેવું મળે છે એ જોવાનું છે. આપણે દર્પણ એટલે અરીસાની સામે ઊભશું, જો જ્યારે ડાબો હાથ ઊંચો કરીશું તો તમને અરીસાની અંદર જમણો હાથ દેખાશે. બરાબર છે? એટલે એની દિશા જે છે એ બદલી જાય છે. XY એક્સિસ જે છે એ આપણે દર્પણ લેવાનું છે, અહીંયા અરીસો લેવાનો છે, અને પછી જોવાનું છે કે કેવું ચિત્ર દેખાશે. તો જે અહીંયા 25 નંબરનું છે તો સરખી જ આકૃતિ છે બંને બાજુ, તો એના જેવી જ આકૃતિ હોય એવું કયું છે તો ઓપ્શન ડી છે. સમમિત આકૃતિ છે, સિમેટ્રિક છે, એટલે સરખી જ આકૃતિ બનશે અરીસામાં જોતા, એટલે ઓપ્શન ડી જે છે સાચું થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26ની અંદર જોઈશું તો જે આ ત્રિકોણ છે ને અહીંયા આપણે જોઈશું તો આપણને ડાબી બાજુ દેખાય છે, જમણી બાજુ એવું દેખાવું જોઈએ તો એવું જે છે સીની અંદર દેખાય છે. એક સી છે અને એક છે બી, પણ જે આકૃતિની અંદર સરખા ત્રિકોણવાળું સી ઓપ્શન છે, બી આકૃતિમાં પેલો મોટો ત્રિકોણ છે, બીજો નાનો છે, એટલે અહીંયા હાલ ઓપ્શન સી જે છે સાચો થશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 27ની અંદર
અહીંયા જે છે ટી ડાબી બાજુ છે, પછી વી છે, પછી ઉલટો વી છે, એવું કંઈક છે, બરાબર. તો ટી જમણી બાજુ હોય એવા ઓપ્શનની અંદર સી અને એ બે ઓપ્શન છે, બરાબર છે. તો વી જે છે એ દર્પણની અંદર આપણને વી જ દેખાશે અને એ જે છે એ જ દેખાશે, બરાબર છે. તો એમાં આકૃતિ ઓપ્શન નંબર સી જે છે સાચો થશે. વી અને એ જે છે એ તમે દર્પણની અંદર જોતા એનો એ જ દેખાય છે, પણ એનું સ્થાન બદલી જાય છે, બરાબર છે. એટલે ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28માં કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન નંબર સી જે છે એ સાચો થશે. અહીંયા બધી આકૃતિ સરખા જેવી જ છે, પણ ઓપ્શન સી. ઓકે. પ્રશ્ન ક્યાં છે? તો કે વર્તુળની જે ડાર્ક વર્તુળ છે ને એ બધાની અંદર બહારની બાજુ છે. અહીંયા આકૃતિમાં 12 છે તો એનો પ્રતિબિંબની અંદર પણ 12 જ આવશે. બાકી બધી આકૃતિ સરખા જેવી છે, પણ જે વર્તુળ જે છે એ રેખાની બહારની બાજુ છે, એટલે રેખાની બહારની બાજુવાળો ઓપ્શન સી છે, જેથી સી ઓપ્શન સાચો. પ્રશ્ન નંબર 28. ત્યારબાદ ભાગ નંબર 8 જોઈએ તો ભાગ નંબર 8ની અંદર કેવું છે કે તમને એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું છે તથા જમણી બાજુ જે આકૃતિ છે એ ચિત્ર આપણો જવાબ છે. તો કાગળના ટુકડાને ઘડી કરી ખોલતા તે જવાબ તે જે પ્રમાણે દેખાશે તેવું જ ચિત્ર ઉપર ચિત્રની ચયન કરો અને ઉત્તર પત્રિકાની અંદર સંખ્યાની સામે ગોળામાં ડાર્ક કરો. તો પહેલાં શું કરવાનું છે? ચોરસ ટુકડો લીધો છે, એને ઊભી ઘડીની અંદર વાળેલો છે, પછી આડી ઘડીની અંદર વાળેલો છે અને પછી એક ચોરસની અંદર જે છે એને કટિંગ કર્યું છે. હવે 4 ભાગને ખોલશો તો કઈ આકૃતિ જોવા મળશે? ચારે બાજુ જે છે ચારે ખૂણા ઉપર વર્તુળ જોવા મળશે, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ જે છે પ્રશ્ન નંબર 30ની અંદર ષટકોણ આપ્યો છે, એને અડધો વાયડો છે અને પછી પાછો ઊભો અડધો વાયડો છે. ફર્સ્ટ આડો અને પછી ઊભો, પછી 3 ડોટ કર્યા છે, 3 ટપકા. તો એ બધા કોર્નરની અંદર 3 ટપકા આવશે 4 ભાગની અંદર, બરાબર છે. એવો કયો ઓપ્શન છે? તો ઓપ્શન નંબર બી જે છે એ જવાબ આવશે. ટોટલ તમારે 4 તેરી 12 ડોટ થવા જોઈએ. અને અહીંયા એક છે વચ્ચે, એટલે વચ્ચે આવી રીતના 4 ટપકાવાળો એક જ છે કે ઓપ્શન નંબર બી, એટલે ઓપ્શન બી જે છે સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31ની અંદર ચોરસને છે ત્રિકોણની અંદર ઘડી કરેલી છે, ત્રિકોણને પાછા હાફ ત્રિકોણની અંદર ઘડી કરેલી છે અને પછી એની અંદર તમને અહીંયા જે છે આ પ્રકારનું જોવા મળે છે. તો 4 ત્રિકોણ બનશે. 4 ત્રિકોણના હાફ એટલે 4 આવા હાફ જોવા મળશે તમને. હવે કઈ જગ્યાએ જોવા મળે છે? નીચેના ભાગની અંદર. ઓકે. તો આમાં તમે કહી શકશો કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન નંબર એ સાચો થશે. એ ઓપ્શન નહીં, ઓપ્શન નંબર ડી સાચો થશે. ઓકે. જો ત્રિકોણ અહીંયા આ રીતે ત્રિકોણ તમે જોઈશો ને, આવો ત્રિકોણની જમણી બાજુ જે છે આ કરેલું છે. તો કોઈ પણ ત્રિકોણ લઈશું, અહીંયા એક ત્રિકોણ બનશે, અહીંયા બનશે, અહીંયા બનશે, અહીંયા બનશે. એ જમણી બાજુ જે છે હાફ સર્કલ દેખાવું જોઈએ. તો એવું ઓપ્શન ડીમાં જોવા મળે છે. તેથી 31 નંબરના પ્રશ્નમાં ઓપ્શન નંબર ડી જે છે સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32ની અંદર અગેન ચોરસ છે, ચોરસને આડું વાળે છે, પછી ઊભું વાળે છે અને પછી અહીંયા જે જોવા મળે છે એ પ્રકારનું અર્ધ સર્કલ અર્ધ વર્તુળને કટિંગ કરે છે. તો શું જોવા મળશે વચ્ચે? અહીંયા ઓપ્શન એ છે જે એ જોવા મળશે. 2 વર્તુળ કટિંગ કરેલા જોવા મળશે. હાફ કર્યું છે એટલે હાફ ને હાફ 4 વર્તુળ 4 આકૃતિ બને હાફ સર્કલની. એક ફૂલ વર્તુળ થઈ જશે અને ધેન નીચે પાછું ફૂલ વર્તુળ, એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ આપણે જોઈએ ભાગ નંબર 9.
એમની અંદર તમને 3 ટુકડા જેવું આપણે ભાગ 6માં હતું એવી રીતના 3 ટુકડા જોઈન કરશો તો કેવી આકૃતિ બનશે એ કહેવાનું છે આપણે. તો 3 ટુકડા જે આપ્યા છે આ રીતે કંઈક ચોરસ જેવું છે, એની અંદર પેલો ચોરસ મૂકી દઈશું એટલે એક ચોરસ બની જશે અને એની ઉપર ચોરસ. ઓકે, એટલે આકૃતિ બી તમને જે છે જોવા મળશે કમ્પ્લીટલી આકૃતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 જેવું છે એવું જ એને એ જ પોઝિશનની અંદર પેક કરી દેવાનું છે. તો કઈ આકૃતિ જોવા મળશે? તો ઓપ્શન નંબર ડી જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35ની અંદર પણ જેવી છે એવી જ આકૃતિ પેક કરી દઈએ તો આપણને ઓપ્શન નંબર એ જે છે જોવા મળશે. ઓપ્શન એના 3 ભાગ કરીશું તો 3 ભાગ તમને જે છે 35ના જે આકૃતિ આપી છે પ્રશ્નચિત્ર એ 3 ભાગ જેવી આકૃતિ ખોલશો તો જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36ની અંદર 3 ત્રિકોણ બનવા જોઈએ. બરાબર, પહેલાં 2 નાના છે એને જોઈન કરી દેશો એટલે એક ત્રિકોણ થશે, ત્યારબાદ બીજું અને ત્રીજું. તો એવું તો કંઈ છે તો કે એવું તો 2 નાનાને ભેગા કરીને કરવાના છે એટલે 1 2 3 4 ટોટલ 4 ત્રિકોણ થશે. ઓપ્શન એ છે પણ એમની અંદર 3 બને છે, પહેલાં 2 નાના છે એને જોઈન્ટ કરેલા નથી. ઓકે, સો એની અંદર આવશે માત્ર ઓપ્શન સી કે જે 2 નાના ત્રિકોણ છે સરખા ત્રિકોણ છે, પછી એના કરતાં મોટો અને પછી એના કરતાં નાનો. ઓપ્શન ડી છે એની અંદર ત્રિકોણો જે છે એ આપણને આપ્યા છે એ પ્રમાણમાં સમપ્રમાણિત કરેલ નથી, માટે પ્રશ્ન નંબર 36માં ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ ભાગ 10 જોઈએ તો ભાગ 10ની અંદર એવું કહેવા માંગે છે કે ચિત્રોમાં જવાબ ચિત્રનું ચયન કરો અને તેમાં પ્રશ્ન ચિત્ર છુપાયેલું છે એને ગોતી કાઢો. કયા ચિત્રની અંદર આ પ્રશ્ન ચિત્ર છે એ છુપાયેલું છે? તો અહીંયા જો ઓપ્શન સીની અંદર આ 2 ભાગ કાઢી નાખો તો જેવું જ પ્રશ્ન ચિત્ર આપ્યું છે એ બની જાય છે. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38ની અંદર ઓપ્શન નંબર સીમાં જે છે એ આ ચયન પ્રશ્નચિત્ર જે છે એ સમાયેલું જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39ની અંદર કયો પ્રશ્ન એવો છે કે જેની અંદર પ્રશ્નચિત્ર સમાયેલું છે? સી અને ડી તો આપણે ડાયરેક્ટ કાઢી શકીએ છીએ, તો આવશે પ્રશ્ન નંબર 39ની અંદર ઓપ્શન નંબર એ. બરાબર, કારણ કે જે એની એરોની જે સાઇન છે અહીંયા થોડું એવું કટ આપેલું છે, એ કટ એ ઓપ્શનમાં છે, બી ઓપ્શન તો જોઈન્ટ કરેલું છે એટલે બી ના આવી શકે. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40ની અંદર કયો ઓપ્શન છે કે જે આ પ્રશ્નચિત્ર સમાવે છે? તો એ છે ઓપ્શન સી. દેખીતી રીતે જોઈ શકાય છે આ ભાગ ને આટલું કાઢી નાખીએ, આ ત્રિકોણ છે અને આ એક બાજુ કાઢી નાખીએ તો જે પ્રશ્નચિત્ર છે એ જ દર્શાવે છે. એટલે પ્રશ્ન નંબર 40ની અંદર ઓપ્શન નંબર સી જે છે સાચો થશે. બાળમિત્રો, અહીંયા જે છે માનસિક યોગ્યતા કસોટી જવાહર નવોદય નું 18 જાન્યુઆરી 2025ના જે પેપર લેવાયેલું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલ છે. હવે ફકરા જે છે એમનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.